કે ખૂબ જ રસપ્રદ છે, જે મહાભારત કાળ સાથે જોડાયેલી છે. આવો એ વાર્તાને થોડી વધુ વિગતવાર અને રસપ્રદ રીતે સમજીએ કે ભીમ 11ને પૌરાણિક વાર્તા મહાભારતના સમયમાં જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે એક દિવસ મહર્ષિ વેદ વ્યાસજીએ તેમને મળવા આવ્યા અને વાતચીત દરમિયાન વ્યાસજીએ ધર્મ, કર્મ અને મોક્ષ વિશે સમજાવતા કહ્યું કે હે પાંડવો, કળિયુગમાં મનની શુદ્ધિ અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો સૌથી સરળ માર્ગ એકાદશી વ્રત છે. વર્ષની તમામ 24 એકાદશીઓ પર અન્નનો ત્યાગ કરીને વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપ ધોવાઈ જાય છે અને તેને અંતે મોક્ષ મળે છે. વ્યાસજીની વાત સાંભળી યુધિષ્ઠિર, અર્જુન, નકુલ, સહદેવ અને માતા કુંતી તેમજ દ્રૌપદીએ તો દર પખવાડિયે આવતી એકાદશીનું વ્રત રાખવાનો સંકલ્પ કરી લીધો. પરંતુ આ સાંભળીને પાંડવોમાં બીજો નંબરનો ભાઈ ભીમસેન ચિંતામાં પડી ગયા અને તેમનું મોઢું ઉતરી ગયું. ભીમે ધ્રુજતા અવાજે વ્યાસજીને કહ્યું કે હે પિતામહ, તમે જે કહ્યું તે ધર્મની દૃષ્ટિએ સાચું હશે, પણ મારી સાથે એક બહુ મોટી સમસ્યા છે. મારા પેટમાં ભૂખ નામની અગ્નિ એટલે કે ભૂખ છે અને હું ભગવાનની પૂજા, પાઠ, દાન, પુણ્ય બધું જ કરી શકું છું, પરંતુ મારાથી ભૂખ્યા બિલકુલ રહેવાતું નથી. જો હું સવારે જમું તો બપોરે ફરી ભૂખ લાગે છે. તમે તો મહિનામાં 2 વાર ભૂખ્યા રહેવાનું કહો છો, જે મારા માટે બહુ અશક્ય છે. તો હું શું કરું અને ક્યારેય મોક્ષ નહીં મેળવી શકું? શું હું નરકમાં જઈશ? મને કોઈ એવો ઉપાય બતાવો જે હું કરી શકું. ભીમની આ ભોળી અને સાચી મૂંઝવણ જોઈને વેદવ્યાસજી હસી પડ્યા અને તેમને ભીમને સાંત્વના આપતા કહ્યું કે ભીમ, તું ચિંતા ન કર. જો તું વર્ષની બધી એકાદશી નથી કરી શકતો તો તારા માટે એક વિશેષ માર્ગ છે. જેઠ મહિનામાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તે ખૂબ જ પવિત્ર અને પ્રભાવશાળી છે. તારે વર્ષમાં માત્ર આ એક જ 11નું વ્રત કરવાનું છે, પરંતુ શરત એ છે કે આ વ્રત નિર્જળા હોવું જોઈએ, એટલે કે સૂર્યોદયથી લઈને બીજા દિવસનો સૂર્યોદય સુધી અંતો શું પણ પાણીનું એક ટીપું પણ ગળા નીચે ન ઉતરવું જોઈએ. વ્યાસજીએ વધુમાં ઉમેર્યું કે જો તું આ એક 11નું વ્રત પૂરી નિષ્ઠા અને કઠોરતાથી કરી લઈશ તો તને વર્ષની બાકી બધી જ 24 એકાદશીનું પુણ્ય આ એક જ દિવસમાં મળી જશે અને તને મોક્ષની પ્રાપ્તિ થશે. વ્યાસજીની વાત સાંભળીને ભીમમાં હિંમત આવી અને તેમણે વિચાર્યું કે રોજ ભૂખ્યા રહેવા કરતાં વર્ષમાં એક દિવસ તો ગમે તેમ કરીને ખેંચી કાઢીશ. તેમ આ કઠિન વ્રત રાખવાનું સ્વીકાર્યું. જેઠ મહિનાની એક કાળજાળ ગરમીના દિવસે ભીમે વ્રત શરૂ કર્યું. બપોર થતા થતા તો ગરમીની તરસના કારણે ભીમની હાલત ખરાબ થવા લાગી. સાંજ સુધીમાં તો ભૂખ અને તરસથી તેમનું શરીર થરથર કાંપવા લાગ્યું અને તેઓ બેભાન જેવા થઈ ગયા. છતાં તેમણે મનની મક્કમતા ગુમાવી નહીં અને પાણીને અડ્યા પણ નહીં. બીજા દિવસે સવારે જ્યારે બારસ બેઠી ત્યારે ભાઈઓએ તેમને ગંગાજળ પીવડાવી મૂર્છામાંથી જગાડ્યા અને પૂજા પાઠ કરીને પારણા કરાવ્યા. ભીમે પોતાની ભૂખ પર વિજય મેળવીને આ અશક્ય લાગતું વ્રત પૂરું કર્યું. તેથી ભગવાન વિષ્ણુ તેમના પર પ્રસન્ન થયા. ત્યારથી આ 11નું નામ ભીમ 11 કે ભીમસેની એકાદશી પડ્યું. આ વાર્તા સાથે જોડાયેલી અન્ય કેટલીક રોચક માહિતી કે ગુજરાતમાં સુકન અને પતંગબાજી ગુજરાતના કેટલાક ભાગોમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સરોતરમાં આ ભીમ 11ના દિવસે પતંગ ઉડાડવામાં અનોખી પરંપરા છે. તેને ઉત્તરાયણની જેટલી જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ 11માં ખેતીના સુકનમાં કે ખેડૂતો માટે ભીમ 11ના દિવસે ખૂબ મહત્વનો છે. વાર્તા અનુસાર ભીમે આ દિવસે પૃથ્વી પર હળ ચલાવ્યું હતું. તેથી ખેડૂતો આ દિવસે પોતાના હળ અને બળદની પૂજા કરે છે અને અષાઢી ચોમાસાના આગમન પહેલા વાવણીના સુકન કરે છે. આમ રસ ખાવાની પરંપરા આ દિવસે વ્રત ન કરનારને લોકો પણ ઘરમાં ખાસ કેરીનો રસ અને પૂરી બનાવે છે. જેઠ મહિનો એટલે કેરીની સિઝનનો અંતિમ તબક્કો. તેથી ભીમની જેમ ભરપેટ કેરી ખાઈને આ 11 ઉજવવામાં આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. આ આટલો બધો માહોલ જોઈને મને ઘણો આનંદ થાય છે.
11 11